આજનો આપણો ટોપિક છે વાળની રચના. વાળ એમિનો એસિડ અને સામાન્ય રાસાયણિક પદાર્થોમાંથી બનેલો હોય છે. તેના 3 મુખ્ય ભાગો છે: વાળ બલ્બ, વાળ શાફ્ટ અને મૂળ. વાળનો બલ્બ, તેમાં કોષો હોય છે જે વાળ ઉત્પન્ન કરે છે. કોષો વિભાજિત થાય છે અને ઉપર તરફ દબાણ કરે છે, રચે છે. 6 સ્તરો. આંતરિક 3 સ્તરો રચે: શેવાળ, ક્યુટિકલ, આચ્છાદનમાં તફાવત અને મેડ્યુલા. બાહ્ય 3 સ્તરો રચે છે: ફોલિકલ, આંતરિક રૂટ આવરણની અસ્તર અને બેઝમેન્ટ પટલ. મેલેનોસાઇટ્સ, કોષો જે રંગદ્રવ્ય મેલેનિન ઉત્પન્ન કરે છે પણ હાજર છે. વાળ બલ્બમાં વાળ એક લાક્ષણિકતા રંગ આપે છે. વાળ શાફ્ટ, વાળનો તે ભાગ જે ઉપર તરફ દેખાય છે. ખોપરી ઉપરની ચામડીમાં વાળનો શાફ્ટ કેરાટીનથી બનેલો છે જે સરળતાથી ફાડી શકાતી નથી. શાફ્ટમાં 3 સ્તરો છે. તેઓ છે ક્યુટિકલ, કોર્ટેક્સ અને મેડ્યુલા. ક્યુટિકલ તે અર્ધપારદર્શક ભીંગડા સાથેનું બાહ્ય સ્તર છે. દરેક અન્ય ઓવરલેપિંગ હોય છે તે અન્ય સ્તરોનું રક્ષણ કરે છે. કોર્ટેક્સ તે મેલેનોસાઇટ્સવાળા મધ્યમ સ્તર છે જે સ્થિતિસ્થાપકતા આપે છે અને વાળ માટે તાકાત આપે છે. મેડ્યુલા તે અંદરનો સ્તર છે જે સામાન્ય રીતે સરસ વાળમાં ગેરહાજર રહે છે. મૂળ તે વાળના બલ્બમાં સમાપ્ત થાય છે અને તેમાં પેપિલા અને શામેલ હોય છે. વાળ મેટ્રિક્સ અંતમાં પેપિલા એક મોટી રચના છે. ફોલિકલ તે રુધિરકેશિકા લૂપ અને કનેક્ટિવ દ્વારા રચાય છે. પેશીઓ જ્યાં સેલ ડિવિઝન દુર્લભ છે. હેર મેટ્રિક્સ ઉત્પન્ન કરે છે. મૂળના આવરણો અને વાળના વાસ્તવિક શાફ્ટ. વાળના કોષમાં ગ્રંથિઓ અને સ્નાયુઓ. સેબેસિયસ ગ્રંથિ, આ ગ્રંથિને સ્ત્રાવ થતાં તેને તેલ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. લ્યુબ્રિકેટિંગ તેલ જે ત્વચા અને વાળને લ્યુબ્રિકેટ કરે છે. આ ગ્રંથિઓ વાળની કોશિકાની ટોચ પર જોડાયેલ છે. પરસેવાની ગ્રંથિ, આ ગ્રંથિ પરસેવો સ્ત્રાવ કરે છે અને ત્વચાકોપમાં સ્થિત છે. ત્વચા, આમાં કોઇલ કરેલા નળીઓવાળું માળખું છે અને આખા શરીરમાં હાજર છે. અરેક્ટર પીલી સ્નાયુ, આ સ્નાયુ તેના વાળ ઊભા રાખવા માટે જવાબદાર છે. અંતે ફોલિકલ્સની નજીક હાજર છે.